વડીલોના આશીર્વાદ, તમારા બધાનો સપોર્ટ, મારી મહેનત, પ્રિયજનોની શુભકામના અને ભગવાનના આશીર્વાદથી આખરે મારા 1,00,000 સબસ્ક્રાઇબર્સ કમ્પ્લીટ થઈ ગયા. અને યુટ્યુબનો એવોર્ડ સિલ્વર પ્લે બટન આવે છે એનો કોલ પણ મને આવી ગયો. મારું સિલ્વર પ્લે બટન ઘરે નહોતું આવવાનું. એને લેવા માટે મારે એક કુરિયરની ઓફિસમાં જવાનું હતું. અચાનક વરસાદ શરૂ થઈ ગયો, પણ સિલ્વર પ્લે બટન જોવાની તાલાવેલી એટલી બધી હતી ને કે ચાલુ વરસાદમાં પણ હું પરિવાર સાથે ત્યાં પહોંચી ગઈ. આ કામમાં પરિવારનો મને ખૂબ જ સપોર્ટ છે. બધા જ પોતાની ક્ષમતા પ્રમાણે મને ખૂબ જ મદદ કરે છે. મારી 2 દીકરીઓ, મારા હસબન્ડ અને મારા ભાઈના દીકરા સાથે અમે ગયા હતા. ઘરે આવી ગઈ. ખુશીનો કોઈ પાર નહોતો. ઘરે આવીને સૌથી પહેલા જ સિલ્વર બટનનું અનબોક્સિંગ કર્યું. જીવનમાં પોતે કંઈક કરવું અને પોતાના પગ પર ઊભા રહેવું એવી ઈચ્છા તો પહેલેથી હતી, પણ હું યુટ્યુબર બની જઈશ એવું ક્યારે નહોતું વિચાર્યું. બોક્સની અંદર એક કોંગ્રેચ્યુલેશન્સનો કાર્ડ હતો. સાથે જ એક સર્ટિફિકેટ પણ હતું. સિલિકા જેલનું પેકેટ અને એક બીજો કાર્ડ હતો. અને આ છે આપણું સિલ્વર પ્લે બટન. ઉપર મારી ચેનલનું નામ ફૂડ વિથ ફાલ્ગુની ફોર પાસિંગ 1,00,000 સબસ્ક્રાઇબર્સ. જોઈને ખૂબ જ ખુશી અને ગર્વની લાગણીનો અનુભવ થાય. અને સાચું કહું તો એ દિવસે મારા કરતાં મારી દીકરીઓ અને મારા હસબન્ડ વધારે ખુશ હતા. હવે ભલે પહેલો માઇલસ્ટોન પસાર કર્યો હતો, પર સેલિબ્રેશન તો બનતા હતા બોસ. તો એના માટે અમે એક સરસ મજાની હોટલમાં પહોંચી ગયા. પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ કરતા અમે પણ કેક લઈ ગયા. સિલ્વર પ્લે બટન સાથે થયું ફોટો સેશન અને પછી થયું કેકનું કટિંગ. એકબીજાને કેક ખવડાવી અને હોટલમાં ધમાલ મસ્તી. આખી હોટલમાં ખબર પડી ગઈ કે આ બેન યુટ્યુબર છે. મારા મમ્મી આમ તો હોટલોમાં જતા નથી, પણ હું એમને પરાણે લઈ ગઈ. ફરી પાછું શરૂ થયું ફોટો સેશન અને મારા પર થયો અભિનંદનનો વરસાદ. તો હું ફાલ્ગુની મારા બધા સબસ્ક્રાઇબર્સ અને વ્યુઅર્સનો હૃદયપૂર્વક આભાર માનું છું. અને હવે મળીશું આપણે એક સરસ મજાના રેસિપીના વિડીયો સાથે. તો ત્યાં સુધી મને રજા આપો. આવજો.